પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 26 મે 2024ના રોજ આગ સલામતીના સાધનોની મોકડ્રીલ સાથે સંપૂર્ણ ફાયર સેફ્ટી સિસ્ટમની સમીક્ષા અને રાજકોટ અગ્નિ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ માટે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી। સાયન્સ સેન્ટરના સ્ટાફ મિત્રો સાથે 200થી વધુ મુલાકાતીઓએ ભાગ લીધો હતો અને સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે। આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરી સાયન્સ સેન્ટર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે। ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરે છે। સાયન્સ સેન્ટરમાં પધારેલ મુલાકાતીઓને જાગૃત કરવા જણાવ્યું કે દરેક લોકોએ ગમે ત્યાં ફરવા જાય તો સૌ પ્રથમ ઉપલબ્ધ સુરક્ષા વ્યવસ્થા અને ઇમરજન્સી એક્ઝિટ ગેટની ખાતરી કરી લેવી જોઈએ। ત્યારબાદ તેમણે સાયન્સ સેન્ટરના એડવાન્સ સેન્સર આધારિત આગ સલામતી સુરક્ષા પ્રણાલી વિશે માહિતી આપી હતી। ત્યારબાદ સહભાગીઓને 2 મિનિટના મૌન પાળીને રાજકોટ અગ્નિ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।